નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। નવસારી જિલ્લા સર્કિટ હાઉસમાં ભારતીય પત્રકાર સંઘ એઆઈજીની કારોબારી મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। આ મીટિંગ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ હનીફભાઈ ચોથિયા તેમજ ગુજરાત સંરક્ષક ડોક્ટર અહમદ મુલધારિયાના હેઠળ રાખવામાં આવી હતી। આ મીટિંગનું મુખ્ય હેતુ આજરોજ નવસારી શહેર તેમજ નવસારી જિલ્લામાં નવી પોસ્ટ માટે નિમણૂક કરવામાં આવી છે, જેમાં નવસારી જિલ્લા પ્રમુખ તરીકે અયુબભાઈ વાડીવાળાને નવસારી જિલ્લા પ્રમુખ પદ આપવામાં આવ્યું છે, તેમજ ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ તરીકે સાકીર ડોક્ટર અહમદ મુલદરિયાને નિમણૂક કરવામાં આવ્યા છે। પ્રવેશ શેખને ગુજરાત સચિવ બનાવવામાં આવ્યા છે। દક્ષિણ ગુજરાત ઉપપ્રમુખ તરીકે રાજુભાઈને નિમણૂક કરવામાં આવ્યા છે। નવસારી જિલ્લા ઉપમહામંત્રી તરીકે માજીદ પઠાણને નિમણૂક કરવામાં આવ્યા છે। નવસારી શહેરમાં ઝાહિદ ગાઝીને મંત્રીપદ પર નિમણૂક કરવામાં આવ્યા છે। નવસારી જિલ્લા ભારતીય પત્રકાર સંઘના ઉપપ્રમુખ કાંતિભાઈ પાનકરિયા તેમજ તનવીર સૈયદ સુફિયાનભાઈ તેમજ અબ્દુલ રહીમ પઠાણ ડેનીભાઈ તથા પત્રકારો હાજર રહ્યા હતા। ગુજરાત પ્રદેશ અધ્યક્ષે જણાવ્યું કે દરેક જિલ્લા તેમજ દરેક તાલુકામાં દર મહિને એક મીટિંગનું આયોજન કરવાનું રહેશે। એ જિલ્લા પ્રમુખ તાલુકા પ્રમુખની જવાબદારી રહેશે। આજની મીટિંગ સફળ રહી। ગુજરાત પ્રદેશ અધ્યક્ષ હનીફભાઈ ચોથિયાએ પત્રકારોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા અને સંગઠનને ખૂબ જ આગળ વધે એવી અપેક્ષા દરેક પત્રકારથી રાખી છે। જય હિન્દ, જય ભારત। રિપોર્ટર સુનિલ ગાંજાવાલા, સુરત।